તને અમદાવાદની એવી માર્કેટમાં લઈ જાઉં જ્યાં લગ્નના કપડા માટે ફેમસ છે. 1000 થી કરીને 1 લાખ સુધીના કપડા મળે છે. હા, એને કહેવાય રતનપોળ. હોવે, આ બધી આખી માર્કેટ છે. જો સાસ બહુ અમાને ભૂલી ગયા, પોતે રતનપોળની શેર કરે છે રબરને. આ બંને લોકો ડાકુમાંથી ઇન્સાન બની ગયા છે. એનું એક જ રીઝન છે પાણીપુરી. મમ્મી હેલો ગુડ મોર્નિંગ, કેમ છો ગાઈસ? તમે બધા મજામાં છો? તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે જો અમે જયશીરા બધાએ આ ડાકુ બની ગયા છે અને જયશીરા બજારમાં જઈએ છીએ. કાંઈક ખરીદી કરવાની છે મમ્મીને અને તુલસીને, કારણ કે એ લોકો કાલે નીકળી જવાના છે અને કાલે આવવાની છે મધુની બેસ્ટ ફ્રેન્ડ, જે મુંબઈવાળા વ્લોગમાં તમે જોઈ હશે. તો પહેલાં બજાર જઈ અને ત્યાંથી પાછા આવી ગયા, કારણ કે બહુ તડકો છે ને, તો જલ્દી આવતું રહેવું છે. મમ્મીએ આવે રહીને આ બંને ડાકુ બની ગઈ છે. અમારી રિક્ષા આવી ગઈ. જો ચલો તેમાં બેસી જઈએ જલ્દી ફટાફટ. તો ગાઈઝ અમે મેટ્રો સ્ટેશન આવી ગયા છીએ. અમારી પાસે બે ઓપ્શન હતા કે અમે બીઆરટીએસમાં જઈએ કે મેટ્રોમાં જઈએ. તો બંનેમાં ભાડુંથી એટલું જ લાગે છે, પણ બીઆરટીએસમાં વધારે ટાઈમ લાગે છે અને મેટ્રોમાં મજા આવે, ઠંડી હવા આવે, એસી હોય, એટલે અમે મેટ્રોમાં જઈએ. તો ગાઈઝ જવા માટે 10 મિનિટ છે હજી. આ લોકો અહીંયા બેઠા છે. જો હવે અભી જાएंगे हम ट्रेन में, तो कैसे ठंडी वो होगी, एसी चालू होगी, બહાર निकलते ही गर्मी ચાલુ. મમ્મીને મજા આવે તને મેટ્રોમાં ફરવાની? तो वैसे आज जो आमाथी प्रेम आता ना, तो यहाँ से चढ़ता, पापा मुझे ये सीढ़ी में चढ़ना है, ऐसा करता. मम्मी ट्रेन आ गई, जाई नहीं तू? हाँ तो जाना, वो ट्रेन आ गई, जा इस तरफ से आएगी. तो मम्मी क्यों दौड़ के जा, इस तरफ जाना है. अच्छा, अब कैसा लग रहा है एसी में से बाहर आके? है अच्छा लग रहा है? अच्छा नहीं लग रहा है? अभी लगेगा. अभी रुकिए, धूप में जाएंगे तब. धूप में जाएगा तब पता चलेगा तेरे को. टिकट लेके आई. टिकट मम्मी फेंकी दे, काय काम नहीं थी. अरे लेके आई तो फेंकी देना. मम्मी पता है बोल रही थी कि अभी भी टिकट फेंक दो, उसको लगता है दूसरी बार चलेगी. चलो चलो यहाँ से. तने અમદાવાદની એવી માર્કેટમાં લઈ જાઉં જ્યાં લગ્નના કપડા માટે ફેમસ છે. લગ્નના કપડા લેવા હોય ને એટલે સૌથી બેસ્ટ જગ્યા. 1000 થી કરીને 1 લાખ સુધીના કપડા મળે છે. હા, એનું નામ છે રતનપોળ. હું રતનપોળ આ બાજુ જવાનું. હા, હું ને મધુ ગયા હતા, એટલી મસ્ત છે ને, તું જોઈ તને ખુશ થઈ જાય કે આવા કપડા હશે. ચાલ તને બતાવું. રતનપોળ ગાઈસ આવી ગયા છીએ, મમ્મીને બતાવીએ. જો એને કહેવાય રતનપોળ. હોવે, આ બધી આખી માર્કેટ છે. જો જો સાસ બહુ અમાને ભૂલી ગયા, પોતે રતનપોળની શેર કરે છે રબરને સાથે સાથે. અહીંયાને આદર છોકરીઓને શું કહેવાય, છોકરીઓ હોય કે નાની હોય કે મોટી, આપણે અહીંયા તમે કહે લઈ આવો એટલે જોઈને તમને ભૂલી જાય. જો કેવાય કે કપડા ચારો તરફ છે. આ બંને લોકો ડાકુમાંથી ઇન્સાન બની ગયા છે. એનું એક જ રીઝન છે પાણીપુરી. પાણીપુરી જોઈને જો વાટકો લઈને કટોરી લે કે ખડે રહે કે મમ્મીએ પાણીપુરી. મમ્મી પાણીપુરી ફ્રી લાગે ને મને? હું એક ખાઈશ, મને દે. तुम दोनों क्या छोटे बच्चे हो क्या? ये देखो गाइस, આ ટેડી બેર લેવા માટે રૂકી ગયા છે, પણ લેવું નથી, લઈને જ દેવું આપણે. कुछ नहीं मैंने कुछ नहीं बोला. ये दिखाते कैसा है मम्मी? તો ગાઈસ આ બધું 150 રૂપિયામાં મળે છે. કોઈ પણ બેગ લેવો. મમ્મીને એક બેગ લેવો છે તો એ જોવે છે રી. આખી આ બાજુ આખી માર્કેટ ભરેલી છે. कितने का है मेकअप? 100-150. ये कितने का है? ये 100 का है. ये 100 का है. ये 200 का है. ये 200. 150. ओके. તો ગાઈસ હવે જે વસ્તુ લેવાની હતી બધી લેવાઈ ગઈ છે અને બહુ તડકામાં બહુ હેરાન થઈ ગયો. તો પસીનો થઈ ગયો. સારું વરણ નાઈ ના આવ્યો, પાછો વરે પાછી જઈને નાવું પડશે. મેડમને બધા ચલો બધું
ચલો ચલો હવે ડાયરેક્ટ જવું છે આપણે મેટ્રો સ્ટેશન જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા बोलिए आपको कि पानी ले लीजिएगा पानी लिया नहीं ना किसी ने मम्मी केवी लागी मार्केट पूरी क्या पूरी थी तेरी मस्त है ये क्या है पियो स्प्राइट है पी ले नहीं पीछे हवा खाई ये दोनों डाकू बैंक लूट के आती हुई अब इंसान बन रहे गाइस ત્યાં લિફ્ટ છે તો ત્યાંથી અમે આવ્યા ને અહીંયા જો બધા હવા ખાય જરા આમાંથી હવા નીકળે છે એટલે જો જે કોઈ બી નીકળે ને ત્યાં તો ત્યાં હવા ખાવા ઉભા રહી જાય જો ગરમીમાંથી આવેલા લોકો હવા ખાય છે तो गाइस हम लोग घरे आ चुकिया छिए और मैं टीवी देख रहा था। और तू टीवी देख रहा था पायल सच में ये टीवी देख रहा था हाँ। मस्ती की इसने नहीं। तो गाइस રાતના વાગી ચૂક્યા છે 8 બરોબર ને નાઈ ધોઈ લીધું છે કારણ કે બહારથી આવ્યા હતા ને એટલે અને પ્રેમનો બર્થડે હતો ને ત્યારે આ એક ગિફ્ટ દીધું હતું અમે પણ આમાં શું છે કે થોડું તૂટેલું નીકળ્યું છે એમ ચેક કરી નથી લીધું કારણ કે એ દિવસે જલ્દી કરવાનું હતું ને એટલે તો એ પાછો દેવા જાઉં છું ને માર્કેટમાંથી થોડી ખરીદી કરવી છે તો એ બી કરતો જાઉં બરાબર ને મારી મમ્મી ને બધું ને બધા રામાયણ જોવે છે ત્યાં સુધી આપણે આવી જશું પાછા તો ચલો હું પાછો આવીને મળું તમને આ બદલાવતો તો એક ગાઈસ અમે આવી ગયા છીએ અમે તું તો આવ્યો નતો ભાઈ ये नहीं चलाता भाई पाया ठीक हो गया? तो ठीक कर दिया हाँ देखा ठीक क्या नया ही ले लिया देखा दूसरा ही ले लिया कैसे? दूसरा एकदम नया અને આપણે જોવે લોટ બાજરીનો હટે હટ દીખને દઈએ રહ્યા હા બાજરીનો લોટ મમ્મી આવી છે તો આપણે બાજરીનો રોટલા ખાઈએ મજા આવે યા જો આ બધો અહીંયા ઘરનો હાલત જોવો બધા લેટી ના બધું જોવે છે આપણે પાયલ હમકો ही जाना पड़ता है ना बाजार कलाने तो गाइस जमવાનો ટાઈમ થઈ ગયો છે ને એવું બધા જમે છે રહ્યા ને पिज़्ज़ा किसी को नहीं खाना ना पिज़्ज़ा પણ મંગાયા किसी को दूंगा नहीं मैं अकेला दूंगा क्या करूं मम्मी को दे मम्मी काट के देगी मेरे को दे पिज्जा। पिज़्ज़ा मेरे को नहीं देना है, वो प्रेम का झूठा है। तू झूठा नहीं खाता ना मैं झूठा है तो मैं खाऊंगा ना मेरे प्रेम वाइड का तेरा नहीं बाहर का झूठा है। तो प्रेम का बाहर का झूठा नहीं खाता है ना। તો ગાઈસ જમી લીધા પછી હવે પીઝો આવે છે જો પીઝા આવી ગયા છે પીઝા બી ટ્રાય કરશું આપણે ઓર એની સાથે કોક ચલો સબ ખતમ ખાઈ લીધું બધા લોકોએ હવે શું જવાનું છે થેન્ક યુ સો મચ ગાઈસ અમારો બ્લોગ જોવા માટે જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને મળીએ હવે નવો બ્લોગ ત્યાં સુધી